લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાઈ ચૂક્યું છે, જ્યાં ઇન્ડિયા ગઠબંધનની મુશ્કેલીમાં ઓર એક વધારો થયો, કારણ કે શરદ પવાર જૂથ એનસીપીએ રાજકોટ લોકસભાની બેઠક માંગી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને લેવા પાટીદાર અગ્રણી ચંદુ વઘાસિયાએ આ ટિકિટ માંગી છે. રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસે જોકે હજુ પણ ઉમેદવાર જાહેર નથી કર્યા. શરદ પવાર જૂથ દ્વારા ટિકિટ માંગવામાં આવતા હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. તો આખરે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે. બે તબક્કે હવે એનસીપી કે જે મહાગઠબંધનનો પણ એક ભાગ હોય, અને તેમણે આખરે હવે રાજકોટને લઈને માંગ કરી છે. શરદ પવાર જૂથ દ્વારા આ ટિકિટ માંગવાને કારણે હવે કોંગ્રેસ આ સમગ્ર મામલે શું નિર્ણય લે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. પરંતુ રાજકોટમાં હજુ પણ કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. હવે તબક્કે હવે ઇન્ડિયા ગઠબંધનની મુશ્કેલીમાં ઓર વધારો થઈ શકે, કારણ કે શરદ પવાર જૂથ એનસીપીએ રાજકોટ લોકસભાની બેઠક માટે ટિકિટ માંગી છે, અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને લેવા પાટીદાર અગ્રણી ચંદુ વઘાસિયાએ ટિકિટ માંગી. અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા મોહિત. આખરે એક બાદ એક ઇન્ડિયા ગઠબંધનની મુશ્કેલીઓ વધી રહી છે. હવે રાજકોટ માટે જે બેઠક માંગવાની વાત આવી રહી છે, શું નિર્ણય લઈ શકે કોંગ્રેસ, અને કેટલી મુશ્કેલી કોંગ્રેસ માટે વધી શકે, અને જ્યાં સુધી એનસીપીની વાત છે, કેટલી તેમની પ્રબળ દાવેદારી લાગી રહી છે? મોહિત. જયેશ, એક તરફ રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસનું કોકડું છે તે ગૂંચવાયું છે. એક નામને લઈને, ઓબીસી સમાજમાંથી આવતા વિક્રમ સોરાણીના નામને લઈને કોંગ્રેસના બે જૂથ છે તે આમને સામને આવી ગયા છે, અને જે રાષ્ટ્રીય મોવડી મંડળ છે તેના માટે અહીં કોને ટિકિટ આપી તે એક મોટો સવાલ છે. આ બધાની વચ્ચે શરદ પવાર જૂથની જે એનસીપી છે તેમના દ્વારા પણ હવે રાજકોટ બેઠક માટે દાવેદારી છે તે કરવામાં આવી છે, અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને શરદ પવાર જૂથના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ચંદુ વઘાસિયા છે તેમના દ્વારા આ દાવેદારી છે તે કરવામાં આવી છે, જેને લઈને જે મહાગઠબંધન છે તેમાં જરૂરથી રાજકારણ છે તે ગરમાયું છે. મારી સાથે શરદ પવાર જૂથના એનસીપીના પ્રવક્તા હરિકૃષ્ણ જોશી છે, આપણે તેની સાથે વાત કરીશું. શું કહેશો, કયા મુદ્દા એવા છે કે જેના આધારે તમે રાજકોટ લોકસભા બેઠકમાંથી ટિકિટની માંગણી કરી છે? સૌથી પહેલો મુદ્દો એ છે કે કોંગ્રેસને રાજકોટ માટે કોઈ ઉમેદવાર મળતા નથી. ત્યારે અમે ગત 2004ની લોકસભામાં રાજકોટ બેઠક ઉપરથી સમાધાનમાં જ પણ લડી ચૂક્યા છીએ, અને બહુ એમની કરતાં ઓછી લીડથી હારેલા છીએ, અને અમારી પાસે સંગઠન તૈયાર જ છે. શરદ પવારે ગુજરાતમાં સંગઠનનું એનું તૈયાર જ હતું, અને ખાલી થોડા સમય પૂરતું જ બ્રેક આવી ગયો, અને પછી અમે અમારો જૂથનો દાવો અમે શરદ પવાર સાહેબને પહેલેથી જ રજૂ કરેલો છે, અને અમે ચંદુભાઈ વઘાસિયા ટિકિટ લેવા માટે જ ગયા હતા, અને એને જવાબદારી સોંપવામાં આવી છે પ્રદેશના સંગઠન બનાવવાની, તો પણ એ પણ પૂરી કરી છે એમને, અને એમની તૈયારી પહેલેથી જ ચાલુ છે, અને અમે લડવા માટે સક્ષમ છીએ, અને અમને ચોક્કસપણે ખાતરી છે કે અમને ટિકિટ મળશે. શું માનો છો, મહાગઠબંધનમાં શરદ પવાર છે તેઓ પણ જોડાયેલા છે, ને અહીં આ બાબતની મંત્રણા થઈ જશે? હા, ચોક્કસ. અમને ચોક્કસ વિશ્વાસ છે. એક ઇન્ડિયા ગઠબંધનને રાજકોટ ટિકિટ ફાળવવાથી મોટો ફાયદો એ થશે શરદ પવારને કે સૌથી સિનિયર શરદ પવાર છે, અને ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ અહીંયા પ્લેટફોર્મ મળી શકે, એટલા માટે અમે રાજકોટ સીટની માગણી કરી છે. સ્પષ્ટપણે એટલે જે શરદ પવાર જૂથનો એનસીપી છે તેનો દાવો છે કે ઇન્ડિયા ગઠબંધન માટે જો એક પ્લેટફોર્મ જોતું હોય તો એ રાજકોટથી તેમને મળી શકશે, તે પ્રકારનો દાવો છે, ને એટલા માટે જ આ ગઠબંધનમાં એક સીટ એનસીપીને ફાળવવામાં આવે, ને રાજકોટ લોકસભા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયા છે તેમને ફાળવવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે. જે રીતે એનસીપીનો દાવો છે કે ગઈકાલે જે એક મહત્વની બેઠક છે તે પણ થઈ હતી, અને તેમાં આ નામને લઈને ચર્ચા છે તે પણ કરવામાં આવી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ પરફેક્ટ કહી શકાય તે પ્રકારનો નિર્ણય છે તે લેવાયો નથી. એક તરફ કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે, ત્યારે આ સમગ્ર મામલે હવે એનસીપીએ ઝુકાવતા મહાગઠબંધન છે તે કયા પ્રકારનો નિર્ણય લે છે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે. જી બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો એક તરફ કોંગ્રેસમાં બે જૂથ પહેલેથી જ રાજકોટને લઈને સામસામે છે. હવે તબક્કે હવે એનસીપી આ માંગ કરી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ આ ગૂંચવાયેલા કોકડાનો ઉકેલ કેવી રીતે લાવે છે.